આમાં એવું છે, વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ ને બરુખતરિયા પીએસઆઈ છે, એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વેજલપુર પોલીસ સ્ટેશનનો, એની અંદર આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે. તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે. 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે. આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે. એ સિવાય જે એના પિતા છે એ પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે. હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે. આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ, એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એની તપાસ ચાલુ છે. આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલી છે. એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં 2017થી સંકળાયેલ છે.